હેલો બાળકો, આજે ફરી વખત તમારી સાથે સોનાવણે પરેશ. આજે આપણે ધોરણ 12માનું સેકન્ડ ચેપ્ટર વોલ્ટ ડિઝનીનો ત્રીજો ભાગ આપણે આગળ વધારવાના છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી કે જે નાનકડો રોય છે એને વોલ્ટ ડિઝની એક પિનોસિયોની વાર્તા જણાવે છે. ત્યારે અંતના ભાગે જ્યારે જે નાનકડો રોય હોય છે એને વર્લ્ડ દ્વારા વર્ણન કરવામાં આવેલી જે વાર્તા હોય છે, સ્ટોરી હોય છે, એને ખરેખર રીતે નિહાળવા કરતાં પણ વધારે ઉત્તેજિત જેવું લાગે છે. એટલે કે જ્યારે એને અંતિમ ચિત્ર જોયું હોય છે ત્યારે એને એ મજા આવતી નથી, પરંતુ જ્યારે વોલ્ટ એને દર્શાવતો હોય, મીન્સ કે નિરૂપણ કરતો હોય, ત્યારે એને વધારે ઉત્તેજિત લાગતી હોય. તો હવે આગળ વધારીએ. લાઈક મેની પીપલ, કે ઘણા બધા લોકોની જેમ who work to create, કે જે લોકો ક્રિએટ કરે છે શું? હ્યુમર એટલે હાસ્ય અથવા રમૂજ. ઘણા બધા લોકોની જેમ કે જે લોકો હાસ્ય નિર્માણ કરવાનું કાર્ય કરે છે, વોલ્ટ took it very seriously, અને વોલ્ટ તે જ બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લે છે. ઓકે, એટલે એની સાથે કામ કરવાવાળા જે લોકો છે, જે હાસ્ય નિર્માણ કરવાનું કામ કરે છે, ત્યારે એ જ બાબતને વોલ્ટ એ ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લે છે. he would often sit gloomily. અવારનવાર, ઘણીવાર. sit એટલે બેસવું, તે અવારનવાર બેસી રહેતો. gloomy એટલે ખૂબ જ ઉદાસીનતાપૂર્વક. થ્રુ ને સમક્ષ ધ ફનીએસ્ટ કાર્ટૂન, જે રમૂજ કાર્ટૂન છે એની સમક્ષ, અથવા તો અહીંયા થ્રુ એટલે ના માટે, ના વડે, અથવા તો ને લીધે માટે ઉપયોગ કરી શકો છો. જે ફનીએસ્ટ કાર્ટૂન છે એને લીધે એ ગ્લુમીલી એટલે ઉદાસીનતાપૂર્વક, ઓફન અવારનવાર બેસી રહેતો. શું કરતા? કોન્સન્ટ્રેટ કરવું એટલે ધ્યાન એકાગ્ર, મીન્સ કે ધ્યાન દોરતા. ઓન સમ વે, કે કોઈક રીતે. ટુ ઇમ્પ્રૂવ ઇટ, તેમાં કોઈ ઇમ્પ્રૂવ કરવામાં આવે. ઇમ્પ્રૂવ એટલે કે સુધારો, તેમાં કોઈ સુધારો થાય, કોઈક રીતે સુધારો થાય એ બાબત ઉપર ધ્યાન દોરતા. એ અવારનવાર એ ફનીએસ્ટ કાર્ટૂનને લીધે એ ઉદાસીનતાપૂર્વક બેસી રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ. વોલ્ટ શું કરતો? જે ઓપિનિયન એટલે કે અભિપ્રાયો અથવા મંતવ્યોને વેલ્યુ કરતો. વેલ્યુ કરવી એટલે કે કદર કરવી. કોના મંતવ્યોની? ઓફ ધોઝ, એવા લોકોના જે મંતવ્યો હતા, એવા લોકોના મંતવ્યોને કદર કરતો. બરાબર છે, માન આપતો એમના અભિપ્રાયોનો. વિથ હિમ, તેની સાથે જે કામ કરતા લોકોના અભિપ્રાયોને શું આપતો? માન આપતો અથવા એમની કદર કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ જે ફાઇનલ જજમેન્ટ હોય, અંતિમ નિર્ણય હોય, ફેસલો હોય એનો, એ હંમેશા નિશંકાસ્પદ રીતે એ પોતાનો જ હોય. વન્સ, એકવાર. આફ્ટર વ્યુઇંગ, આફ્ટર પ્રિપોઝિશન પછી ક્રિયાપદને શું લાગ્યું? આઈએનજી. આફ્ટર વ્યુઇંગ, જોયા પછી, અ ન્યૂ કાર્ટૂન, નવા કાર્ટૂનને જોયા પછી, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. એવિડન્ટ એટલે સ્પષ્ટ અને ડિસપ્લેઝર એટલે નાખુશ. સ્પષ્ટ એવા નાખુશાઈપૂર્વક. વિથ એવિડન્ટ ડિસપ્લેઝર એટલે સ્પષ્ટ રીતે નાખુશાઈ અથવા તો દુઃખી હોય એ રીતે એ નવા કાર્ટૂનને જોયા પછી વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ. વોલ્ટે કોલ્ડ કર્યું. કોલ એટલે કે બોલાવવું. કોમેન્ટ માટે બોલાવ્યા. કોને? ફ્રોમ અ ગ્રુપ, એટલે કે ગ્રુપમાંથી. અને કોમેન્ટ એટલે કે ટિપ્પણી માટે એને બોલાવ્યા. કોને? ઓફ અવર પીપલ, અમારા લોકોના ગ્રુપમાંથી એને ટીકા માટે અથવા ટિપ્પણી માટે એને બોલાવવામાં આવ્યા એ બધાને. વન આફ્ટર અનોધર એટલે એક પછી એક. દે સ્પોક અપ, એક પછી એક તેઓ બોલવા લાગ્યા. એટલે કે એક પછી એક તેઓ બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ કરતા. ઇકોઈંગ એટલે કે ઇકોઈંગ એટલે પડઘો કહેવાય. બરાબર છે. વોલ્ટ્સ ક્રિટિસિઝમ એટલે ટીકા. એટલે વોલ્ટ વિશેની જે ટીકાઓ હતી, એટલે વોલ્ટની જે ટીકાઓ હતી એ બાબતોની ઇકોઈંગ કરતા. હવે અહીંયા ઇકોઈંગ એટલે પડઘો, એટલે અહીંયા ગણગણતા લેવું. બરાબર છે ને? એટલે બધા લોકો એક સાથે ગણગણવા લાગે એમ.
એટલે વોલ્ટની ટીકા કરતા તેઓ ગણગણતા એક પછી એક બોલવા લાગ્યા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. હવે આ જે હી છે આપણે એટલે કે આ જે રોયની વાત કરી, રોય ડિઝની, કે એ એવું કહે છે હી સ્નેપ્ડ. હવે એને સ્નેપ કરવું એટલે ખીજાતા અટકાવી દેવું, એમ બધાને અચાનક જ બોલી ઉઠવો. હી સ્નેપ્ડ, તેને બધાને ખીજાતા અટકાવી દીધો કે ભાઈ આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, હું રબર સ્ટેમ્પ ગેટ એટલે લાવવું, બરાબર છે, મેળવવું, MA+V1, હું ભાઈ રબર સ્ટેમ્પ લાવી શકું છું ધેટ સે યસ વોલ્ટ, કે જે યસ વોલ્ટ કહેતું હોય અથવા યસ વોલ્ટ નામનું જે રબર સ્ટેમ્પ છે એ હું લઈ આવીશ, બરાબર છે. એટલે એનો મતલબ એમ કે હવે જ્યારે એ લોકોને બોલાવવામાં આવ્યા તો બધા લોકો એને ટીકા કરતા બધા ગણગણવા લાગે એમ કે ભાઈ આવું છે એમ કરતાં અને ત્યાર પછી એને બધા લોકોને અટકાવતા જે રોય ડિઝની છે એ બધાને અટકાવી દે છે અને અને એવું કહે છે એમને કે યસ વર્લ્ડ નામનું જે સ્ટેમ્પ છે ને એ હું લઈ આવવા, મને તમારી હાની જરૂર નથી એમ. કારણ કે બધા લોકો એ લોકોની હામાં હા જ મિલાવતા હતા એમ, એનો મતલબ એમ થઈ ગયો. ધેન હી વિલ્ડ, ત્યાર પછી તેણે વિલ કર્યું. હવે તમને જૂના જમાનાના પેલા યાદ હશે કે પેલા ચકરડા જેવું આવતું, બરાબર, ગોળ ફેરવતા, એવી રીતના અહીંયા છે. ત્યાર પછી તેણે વિલ કર્યું, આગળ વધાર્યું. એન્ડ આસ્કડ, અને પૂછ્યું ધ પ્રોજેક્ટનિસ, જે પ્રોજેક્ટનિસ છે એને પૂછ્યું વોટ હી થોટ, તે શું વિચારતો હતો એ બાબતે પ્રોજેક્ટનિસને એણે પૂછ્યું. ધ મેન, હવે ધ મેન એટલે કોની વાત કરી? જે પ્રોજેક્ટનિસ હતો એની જ વાત કરી. ધ મેન સેન્સ્ડ, હવે જે પ્રોજેક્ટનિસ હતો એને સેન્સ થઈ ગયું, મીન્સ કે એને ખ્યાલ આવી ગયો ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, બરાબર છે. એટલે જો ડિસેન્ટની વાત કરી, ડિસેન્ટ એટલે કે અસંમતિ, એટલે એ લોકોની કેવી અસંમતિ હતી તો પણ એ લોકો વોલ્ટની હામાં હા જ મિલાવતા હતા, બરાબર છે. એટલા માટે પેલો વચ્ચે અચાનક અટકાવી દે છે કે ભાઈ હું યસ વોલ્ટ નામનો સિક્કો લઈ આમ, તમારી જરૂર નથી, ઓકે. તો ધ મેન સેન્સ્ડ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, કે જે માણસ હતો એટલે કે જે પ્રોજેક્ટનિસ હતો એને ઇન ઓર્ડર, જે તેમનો અસંમતિનો હેતુ હતો એ બાબતે એનો ખ્યાલ આવી ગયો. આઈ થિંક, અને એણે કીધું કે આઈ થિંક, મને એવું લાગે છે, યુ આર ઓલ રોંગ, કે તમે બધા કેવા છો, તમે બધાને ભૂલ થઈ ગઈ છે, તમે બધા ખોટા છો. હી ડિક્લેર, તેને એવું જાહેર કરતા કહ્યું, બરાબર છે. તો ત્યારે જ વોલ્ટે શું કીધું? વોલ જસ્ટ ગ્રીન્ડ, અને વોલ જસ્ટ ગ્રીન કરવા લાગ્યું. ગ્રીન એટલે આપણે ત્યાં અટ્ટહાસ્ય કર્યું, આપણે એમ કોઈને છુપાઈને અથવા ખીદી આમ હસીએ ને એવી રીતે એને ગ્રીન. હવે હસવાના ઘણા બધા પ્રકાર આવે, બરાબર છે. એને ગીગલ કહેવાય, ચકલ કહેવાય, બરાબર છે, સ્માઇલ કહેવાય, ગ્રીન કહેવાય, હવે ઘણા બધા અર્થ છે. એટલે આ ધીમે ધીમે હસવા લાગ્યો એમ વોલ્ટ. અને એણે કીધું કે યુ સ્ટીક, કે તું છે ને સ્ટીક રહે. સ્ટીક એટલે ચોંટી રહેવું, વળગી રહેવું, કે તું વળગી રહે ટુ યોર પ્રોજેક્ટર, તું તારા પ્રોજેક્ટર સાથે વળગી રહે. હી સજેસ્ટેડ, એને એવું સૂચન કર્યું. આગળ વધીએ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ. હવે વોલ્ટ શું કરતો? ઇન્વોલ્વ કરતો, સમાવેશ કરતો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. હવે વોલ્ટ પોતાની જાતને સમાવતો ઇન એવરીથિંગ, બધી જ બાબતોમાં. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એટલે વન સ્ટોરી, એક વખત એક વાર્તા સંમેલન દરમિયાન. સ્ટોરી કોન્ફરન્સ એટલે સંમેલન, સભા. એક વાર્તા સંમેલન દરમિયાન ઓન ધ મિકી માઉસ, એટલે મિકી માઉસ પર જે એક વાર્તા સંમેલન દરમિયાન જે માઉસ ક્લબ ટીવી શો હતું, મિકી માઉસ ક્લબ તો ટીવી શોના વાર્તા સંમેલન દરમિયાન ધ સ્ટોરીમેન, જે વાર્તા કહેવાવાળો માણસ હતો, પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં પોઇન્ટર લઈને, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, એક સિક્વન્સ એટલે એમ કહી શકાય ક્રમાનુસાર એ આઉટલાઇનિંગ કરી હતો, સમજાવી રહ્યો હતો. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે કઈ રીતે બાઇસિકલ હાંકવી અથવા ચલાવી. રાઇડ એટલે ચલાવવું, હાંકવું. બાઇસિકલ એટલે સાયકલ. બાઇસિકલને કઈ રીતે ચલાવી એ ઘટનાને એક ક્રમાનુસાર સમજાવવા લાગ્યો, આઉટલાઇનિંગ કરતો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે એને સમજાવ્યું કે જ્યારે હવે તમે યુ ગેટ ઓન એટલે સવાર થવું, બરાબર, સવારી કરવી. જ્યારે તમે સવાર થાઓ, સવારી કરો છો તમારી બાઇસિકલ ઉપર. હી બિગેન, આવું કહેતા એણે શરૂઆત કરી. હી બિગેન, બિગિનનું ભૂતકાળ, બિગેન. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે શું કર્યું? અચાનક એણે અટકાવી દીધો.
એટલે એ એમ કહેવા માંગે છે હવે જ્યારે કોઈક માઉસ ક્લબ ટીવી શોનો કાર્યક્રમ ચાલતો હતો, બરાબર છે, ત્યારે સ્ટોરી સંમેલન દરમિયાન જે પ્રોજેક્ટર હતો એ પ્રોજેક્ટનીસ એ શું કરે છે, હાથમાં પોઇન્ટર લઈને ઘટનાક્રમમાં કે ભાઈ સાયકલ કેવી રીતે સવારી કરવી એ બાબતને સમજાવતો હતો, બરાબર છે. ત્યારે એ શું બોલ્યો કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાઓ છો, આવું કહેતા એને શરૂ કર્યું, ત્યારે જ એને શું કરી દીધું, અટકાવી દીધું. હવે શું થયું, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. હવે એને અટકાવતા એમ કીધું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે તમારી બાઇસિકલની જગ્યાએ તમે શું બાઇસિકલનો જ ઉપયોગ કરો, બરાબર છે. ઈ સેડ, તેણે એવું કીધું, એટલે કે વર્લ્ડે કીધું. રિમેમ્બર, કે યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, કે દરેક બાળક કેવું ફોર્ચ્યુનેટ હોતું નથી. ફોર્ચ્યુનેટ એટલે નસીબવાન હોતું નથી. ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે પૂરતા પ્રમાણમાં પોતાની, ઓફ હિઝ ઓન એટલે પોતાની બાઇસિકલ હોય એવું દરેક બાળક શું હોતું નથી, નસીબદાર હોતું નથી. એટલે કે હવે જસ્ટ આ 4 લાઈનમાં એટલું જ કહેવા માંગે છે કે વોલ્ટ છે ને એ બધી જ બાબતોમાં પોતાની જાતને સામેલ કરી રાખતો. હવે ખ્યાલ છે કે ભાઈ બધા પાસે બાઇસિકલ હોય નહીં, સીધી વાત છે, બરાબર છે ને. એટલા માટે એ જે પ્રોજેક્ટનીસ હોય, બરાબર છે, જે સ્ટોરી મેન હોય, સ્ટોરી કહેવાવાળો માણસ હોય, એણે એટલું સમજાવવા માંગે છે કે બધાની પાસે બાઇક નહીં હોય, એમ બાઇસિકલ નહીં હોય, એટલે બધા લોકો એટલા નસીબવાન હોતા નથી. એટલે તમે તમારી બાઇસિકલ નહીં બોલો, તમે ખાલી બાઇસિકલ જ બોલો, એમ. ચલો આગળ જઈએ. ધ સ્ટોરી મેન પરહેપ્સ, જે વાર્તા કહેવાવાળો માણસ છે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, પરહેપ્સ કદાચ, બેટર ધેન એનીથિંગ એલ્સ, જે ડિઝનીલેન્ડની વાર્તા છે એ અન્ય કંઈક કરતાં પણ કંઈક વધારે વિશિષ્ટ ધરાવે છે, એમ. કે જે ઇલ્યુસ્ટ્રેટ કરે છે. ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, ઇલ્યુસ્ટ્રેટ કરવું એટલે સમજાવવું. શું સમજાવે છે? વોલ્ટ્સ વિઝન, વોલ્ટની જે દ્રષ્ટિ છે એ બાબતને સમજાવવા માંગે છે. એન્ડ સ્ટબન ડિટર્મિનેશન, એટલે જિદ્દી, અને ડિટર્મિનેશન એટલે નિશ્ચયપણું. એનો જે જિદ્દી નિશ્ચયપણું છે એ બાબતને સમજાવે છે. ટુ રિયલાઇઝ, ખાતરી કરાવવા. એન આઈડિયા, એ બાબતની, એ વિચારની. હી બિલીવડ ઇન, કે જે તેમાં માનતો હતો, બરાબર છે. એટલે કે અહીંયા એમ કહેવા માંગે કે જે વોલ્ટ છે જે બાબતમાં માનતો હતો એ વિચારની, એ બાબતની ખાતરી કરાવવા માટે આ જે ડિઝનીલેન્ડની વાર્તા છે એ વોલ્ટના વિચાર અને તેના જિદ્દી નિશ્ચયપણાને બાબતને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એમ. 4 years એટલે કે કેટલાક વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, વોલ્ટ એ ખૂબ જ શાંતિપૂર્વક નર્સ કરતો હતો, પોષતો હતો, અથવા તો સર્જતો હતો, રચના કરતો હતો, એને ધ ડ્રીમ, એવા સ્વપ્નનું સર્જન કરતો હતો, ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એટલે એક નવા પ્રકારનું જે રોમાંચક અથવા મનોરંજક પાર્ક છે એનું સ્વપ્ન પોષતો હતો. ઇટ વુડ બી અ પોટપુરી, તે પોટપુરી હોઈ શકે. પોટપુરી એટલે આપણે એમ કહી શકીએ સંગ્રહ, કે ઇટ વુડ બી અ પોટપુરી, તે સંગ્રહ હતો શેનો? ઓફ ઓલ ધ આઈડિયાઝ, એવા તમામ વિચારો અથવા તમામ જે સ્ટોરી હતી, વિચારો હતો, એ બાબતોનો એ સંગમ હતો. કંજર્ડ અપ એટલે ક્રિએટેડ, નિર્માણ પામેલ, રચના થયેલ, બનાવેલ. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે કલ્પના, તેની ફળદ્રુપ કલ્પના દ્વારા નિર્માણ પામેલ વિચારોનો, તમામ વિચારોનો શું હતો? એક સંગમ હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ, ઓફ પછી ક્રિયાપદને લાગ્યું આઈએનજી, એટલે સિંક એટલે ડૂબાડવું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ, ડૂબાડવાનો વિચાર. શું ડૂબાડવાનો? મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલરો ડૂબાડવાનો એનો વિચાર. ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજક પાર્કમાં લાખો કરોડો ડોલર ડૂબાડવાનો તેનો વિચાર. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, તેમજ વોલ્ટનું જે અમ્યુઝમેન્ટ પાર્ક છે, સિમ્ડ લાગતું અથવા દેખાતું. સો પ્રીપોસ્ટરસ એટલે હાસ્યાસ્પદ, પ્રીપોસ્ટરસ એટલે હાસ્યાસ્પદ લાગતું, એમ.
એટલે એમ કહી શકાય કે જે વોલ્ટનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો જે વિચાર હતો કે જેમાં લાખો કરોડો રૂપિયા હોમવાના હતા, એનો જે વિચાર હતો એ કેવો જણાતો? પ્રીપોસ્ટરસ, એટલે કેવો? હાસ્યાસ્પદ જેવો લાગતો. that he wouldn't mention it, કે જે તેણે ઉલ્લેખ કર્યો ન હતો, it to anyone, કે કોઈને, કે એ બાબતનો તેણે કોઈને પણ ઉલ્લેખ કર્યો ન હતો. he just quietly began planning. તેણે માત્ર ક્વાઇટલી, શાંતિપૂર્વક, ચૂપચાપ, શરૂ કર્યું પ્લાનિંગ, આયોજન કરવાનું એનું કરી દીધું, શરૂ કરી દીધું. એઝ યુઝ્યુઅલ, હવે હંમેશ મુજબ, ધો છતાં પણ, ધો એટલે જોકે, છતાં પણ, જોકે તે હંમેશા મુજબ, હી ઇન્ફ્યુઝ કરતો, ઇન્ફ્યુઝ કરવું એટલે પ્રોત્સાહિત કરવું, બરાબર છે? તે હંમેશા શું કરતો? પ્રોત્સાહિત કરતો, ઓલ ઓફ અસ, અમને બધાને જ, વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ. આ શબ્દ યાદ રાખવાનો. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. તે પોતાના ઉત્સાહ વડે અમને બધાને શું કરતો? પ્રોત્સાહિત કરતો. વેન હી ફાઇનલી ટોલ્ડ, જ્યારે તેણે અંતે અમને કીધું, કહ્યું અબાઉટ ધ પ્રોજેક્ટ, જે યોજના હતી, પ્રોજેક્ટ હતું, એ વિશે જ્યારે તેણે અંતે અમને કીધું, ત્યારે એ પોતાના જે એન્થ્યુઝિયાઝમ વડે, એટલે કે ઉત્સાહ વડે અમને બધાને શું કરતો? એ પ્રોત્સાહિત કરતો. સમવન આસ્કડ, કોઈક એને પૂછતું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ભાઈ વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ છે ને એ કેવું દેખાશે અથવા દેખાવું જોઈએ, બરાબર છે? કે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, એવું કોઈક એને પૂછતું. ત્યારે ક્વિક કેમ ધ રિપ્લાય, ત્યારે તરત જ જવાબ આવતો. ત્યારે તરત એને શું આવતો? જવાબ. કેમ ધ રિપ્લાય એટલે જવાબ આપવો, હે ને? ઇટ શુડ લુક લાઈક, કે તે એવું દેખાવું જોઈએ. નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, નથિંગ એલ્સ, કે બીજું એવું કશું જ નથી, ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર બીજું એવું કશું છે જ નહીં એના જેવું એ દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલી એટલે આપણે એમ કહીશું કે ધારણા અનુસાર, ધારણા મુજબ અથવા તો અનુમાન મુજબ. વી હેડ ટ્રબલ, કે અમને ખૂબ જ મુશ્કેલી પડી હતી. રેઝિંગ મની, પૈસા ઉપાડતા અથવા પૈસા ઉચકતા અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ અમે ખુલ્લું કર્યું. ડોનું ભૂતકાળ, ડીડ ઓપન એટલે ખુલ્લું, ઉઘાડું કર્યું, બરાબર છે ને? ઇન જુલાઈ 1955, કે અમે જુલાઈ 1955માં અમે ડિઝનીલેન્ડને શું કર્યું? ખોલ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, સિન્સ શું દર્શાવે? એ સમય દર્શાવે, બરાબર? ચોક્કસ સમયની શરૂઆત. એટલા માટે અહીંયા લખ્યું સિન્સ ધેટ ફર્સ્ટ ડે, કે તે પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોકડ. મિલિયન્સ ઓફ પીપલ એટલે લાખો કરોડો લોકો. હેવ ફ્લોકડ, ફ્લોક એટલે ટોળે વળવું, બરાબર છે? કે લાખો કરોડો લોકો શું થયા? ફ્લોક થઈ ગયા, ટોળે વળ્યા. હેવેસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ, અને હેવેસ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું એટલે કે ભૂત કૃદંતનું રૂપ જ આવે. કે ભાઈ પહેલા દિવસથી જ લાખો કરોડો લોકો શું થઈ ગયા? ટોળે વળ્યા. શું કરવા માટે? ટુ સી, સી એટલે કે જોવું, જોવા માટે ટોળે વળ્યા. શું જોવા માટે? ધ યુનિક ક્રિએશન, અજોડ રચનાને જોવા માટે ટોળે વળ્યા. ઓફ વોલ્ટ ઇમેજિનેશન, વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પનાની જે અજોડ રચના હતી એને જોવા માટે લાખો કરોડો લોકો શું થયા? ટોળે વળ્યા. લાઇક કિડ, બાળકની જેમ. વિથ અ ન્યૂ ટોય, એક નવા રમકડા સાથે બાળકની જેમ. ધ બિગેસ્ટ, સાઇનેસ્ટ ટોય, સાઇનેસ્ટ એટલે કે ધ પછી કેવું? EST વાળું રૂપ. તમને વર્ડ બિલિંગ અથવા તો જે એરર પૂછાય એમાં તમારે આ નિયમ યાદ રાખવો. ઘણો મહત્વનો નિયમ છે. એક ઓપ્શન તો આવે જેવો, ધ પછી EST વાળું રૂપ આવશે, બરાબર છે? ધ બિગેસ્ટ અથવા ધ સાઇનિયસ્ટ, સૌથી વિશાળ અથવા તો ચમકતા એવા નવા રમકડાની સાથે બાળકની જેમ. ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં, એટલે કે વિશ્વનો સૌથી ચમકદાર અને સૌથી વિશાળ
એવું જે રમકડું છે એની સાથે જે બાળકની જેમ વોલ્ટ શું કરતો, યુઝડ ટુ વન્ડર. વન્ડર એટલે હવે વન્ડર એટલે રખડવું, રજડવું, બરાબર છે. આ વન્ડર એટલે રખડવું, બરાબર છે. અને આ વન્ડર એટલે આપણે એમ કહી શકીએ WONDER. આ વન્ડર એટલે આશ્ચર્ય પામવું. જો એની જગ્યાએ ઓ આવે તો એ આશ્ચર્ય પામવું કહેવાય, બરાબર છે. તો વોલ્ટ શું કરતો, રખડવા માટે ટેવાયેલો હતો. યુઝડ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર છે. તમારા ગ્રામરમાં પૂછાતો એક ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ યુઝડ ટુ, બરાબર છે. એડવર્બ ક્લોઝ ઓફ હેબિચ્યુઅલ પાસ્ટ, કે જેમાં તમારે યુઝડ ટુ આ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો યુઝડ ટુ વન્ડર, વોલ્ટ રખડવા માટે ટેવાયેલો હતો. થ્રુ ધ પાર્ક, પાર્કમાંથી. સ્ટેરિંગ એટલે તાંકવું, નિહાળવું. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે કોઈક ટુરિસ્ટની જેમ. ટુરિસ્ટ એટલે જે પ્રવાસી હોય એની જેમ જ, કે કોઈ પ્રવાસીની જેમ જ ખુશીપૂર્વક તાંકતા અથવા નિહાળતા પાર્કમાંથી પસાર થતા એ રખડવા માટે શું હતો, ટેવાયેલો હતો. એટલે કે એમ કહી શકાય કે વોલ્ટ શું કરતો કે એના હાથમાં રમકડું લઈને બાળકની જેમ જ એ જાણે કે કોઈ ટુરિસ્ટ હોય એટલે કે પ્રવાસી હોય ને એની જેમ એ એના જ અમ્યુઝમેન્ટ પાર્કમાં સ્ટેરિંગ કરતા એટલે નિહાળતા નિહાળતા તાકતા જ એ પાર્કમાં રખડતો. તો બાળકો આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો આગળનો વિડીયો માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. ઓકે, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.